પાઠ નંબર 15 આદિકવિ નરસિંહ મહેતા. ગુજરાતી સાહિત્યના આદિકવિ નરસિંહ મહેતાનો જન્મ લગભગ 500 વર્ષ પહેલા ગુજરાતના તળાજા ગામમાં થયો હતો. તેમને ગુજરાતી ભાષાના પ્રથમ અને સૌથી મહાન કવિ માનવામાં આવે છે. તેથી તેમને આદિકવિનું સન્માન મળ્યું છે. તેમનું મોટાભાગનું જીવન જૂનાગઢમાં પસાર થયું હતું, જ્યાં તેમણે ભક્તિનો માર્ગ અપનાવ્યો. નરસિંહ મહેતા ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેમની ભક્તિ એવી હતી કે તેઓ હંમેશા ભજનો ગાતા અને નૃત્ય કરતા, અને સંસારની ધન દોલત કે મોહમાયામાં તેમને કોઈ રસ નહોતો. તેમના માટે જીવનનું સૌથી મોટું ધ્યેય ફક્ત કૃષ્ણની ભક્તિ કરવાનું હતું. તેમના જીવનમાં ઘણી ગરીબી અને મુશ્કેલીઓ આવી, પણ તેમની શ્રદ્ધા ક્યારેય ડગી નહીં. નરસિંહ મહેતાએ સવારે ગાવામાં આવતા ભજનોની રચના કરી હતી, જેને આજે પણ લોકો ખૂબ ભાવથી પ્રભાતિયા તરીકે ગાય છે. તેમનું સૌથી પ્રસિદ્ધ અને વિશ્વભરમાં જાણીતું ભજન છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ. આ ભજન માત્ર ભક્તિનું જ નહીં, પણ માનવતાનું ગીત છે, અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું તે પ્રિય ભજન હતું. આ ભજન આપણને શીખવે છે કે સાચો વૈષ્ણવ ભક્ત તે છે જે બીજાની પીડાની સમજે છે, પીડ પરાઈ જાણે, કોઈનું ખરાબ કરતો નથી, બીજાની નિંદા કરતો નથી, અને બધાની સમાન દ્રષ્ટિથી જુએ છે. આ ઉપરાંત જાગીની જોઉં તો, શામળશાનો વિવાહ, કુંવરબાઈનું મામીરું અને હારમાળાના પદ પણ તેમની મહત્વની રચનાઓ છે. નરસિંહ મહેતાએ સામાન્ય લોકોની ભાષામાં કવિતાઓ લખી. તેમણે અઘરા સંસ્કૃત શબ્દોને બદલી સરળ ગુજરાતી શબ્દોનો ઉપયોગ કર્યો, જેથી દરેક વ્યક્તિ તેમના ભક્તિના સંદેશને સમજી શકે. તેમણે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની તેમની રચનાઓ દ્વારા ગુજરાતના દરેક ઘરમાં પહોંચાડ્યા, જેના કારણે તેઓ ગુજરાતી સાહિત્યના પિતામહ અને આદિકવિ તરીકે અમર થઈ ગયા. બોધ: આ પાઠ આપણને શીખવે છે કે સાચી મહાનતા ધન દોલત કે મોટા પદમાં નહીં, પરંતુ સત્કર્મ, ભક્તિ, દયા અને માનવતા જેવા ગુણોમાં છે. નરસિંહ મહેતાએ જીવનમાં ઘણી મુશ્કેલીઓ હોવા છતાં શ્રદ્ધા, સત્ય, નમ્રતા અને કૃષ્ણ ભક્તિના માર્ગથી ક્યારેય ડગ્યા નહીં. તેમણે સામાન્ય લોકોને સમજાય તેવી સરળ ભાષામાં ભજનો રચીને સમાજમાં સારા મૂલ્યો, સમાનતા અને દયાભાવ ફેલાવ્યો.